પોટલીઓ ઠોચ ઠોચ કરી કોઈ જે છે રવિવાર અને કાવ્યનભાઈ બનાવી રહ્યા છે ચટણી અંદર કાપ્યું આયા ભજીયા શું હોય. ગુડ મોર્નિંગ. આપણે ભાઈ નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે. સવારમાં ઉઠતાની સાથે જ આપણે બહાર આવીને જોઈએ તો વરસાદ તો ચાલુ જ છે. આખી રાતમાં કોઈ વરસાદ રહ્યો જ નહીં. આ જુઓ મોબાઈલની અંદર એટલું બધું દેખાતું નહીં હોય નકર વરસાદ તો ભાઈ ખૂબ ચાલુ જ છે અને પાછો વાયરો છે એટલો જ. તો આપણે હવે વરસાદ રહી ગયો અને હેડ્યા હો દવાખાને કેમ કે આ ભાઈને થઈ ગઈ શરદી ભરાઈ રહ્યા એ શરદીમાં તો એ કળ કરતા નહીં. હેડો આપણે હવે હેડ્યા હો દવાખાને. એકદમ જોરદાર વાયરો આવે અને ટાઢો ટાઢો વાયરો આવે. શરદી ના થઈ હોય તો થઈ જાય. તો ભાઈ આપણે દવાખાને જઈ અને પાછા આવી ગયા હોરા અને વચ્ચે આવે રોમાપીરનું મંદિર તો આપણે આવ્યા હો દર્શન કરવા. તો ભાઈ આપણે તમને દર્શન કરાવી દઈએ. આ છે ડાળીબાઈનું મંદિર. જો આ છે રોમાપીરના મંદિર આગળ ઘોડો બનાવેલો છે અને આપણે આ છે મંદિર રોમાપીરનું. જુઓ કોમેન્ટમાં ભાઈ લખી દેજો જય રામાપીર. જો ભાઈ આપણે આવ્યા હો પ્રતાપભાઈ ઠાકોર એના ગલ્લા આવ્યા હો કોડિયા નાથો નંખાબા અને ઠાકોર જોરદાર કોમ કરી પણ ગલ્લા ઊભા જ રહેતા નહીં. પોટલીઓ ઠોચ ઠોચ કરી કોઈ જો ભાઈ મારી રે રતો આ તમે પીને મરી દો ને તો અમારે કના વિડીયો હોય તો યાદગીરી રહે કે આ ભાઈ પતો ભાઈ અમારે કેવું કોમ કરતા હાથો નોખતા કોડિયાને. હાથો નોખવાના છે એટલે 20 કે 30 50 રૂપિયા. જો ભાવ ડબલ થઈ ગયો હવે. જો વરસાદ ચાલુ થઈ ગયો અને આપણા કોડિયાના હાથો નંખાય પણ આવી ગયા જે છે રવિવાર અને કાવ્યનભાઈ બનાવી રહ્યા છે ચટણી. અંદર કાપ્યું મરચો કાપ્યો મરચો લસણ અને થોડું આ હુકુ મરચું ને આ બધું મેં નોસ્યું હોય મેઠું નોસ્યું નહીં નોસ્યું તો નોખી દો થોડું હળદર આવી જી મોય ચટણીમાં હળદર આવી જી ચમ ના નંખાય. બસ હવે વધારે ના નોખજે ખારું થા. ભાઈ જુઓ આપણે આજ બનાવી દીધી ચટણી કાવ્યનભાઈએ. આજ રવિવાર છે કે ભાઈ કળ કરતા નહીં કે બનાયા ભજીયા શું હોય. કડી ગોટા રવિવાર વરસાદની મોજ. જો આજે બનાવ્યા છે આપણે રાત્રે જમવામાં કઢી અને ભજીયા. સંગીએ બનાવ્યા છે. સંગી જોર આવ્યું કાઉ કેવા બની મસ્ત બની. જુઓ ભાઈ સાઈડમાં બટાકાનું શાક પેલા દૂધ ગરમ કર્યું અને ભજીયા બનાવ્યા.